જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? અત્યારે અથાણાની સિઝન આવી ગઈ છે. બધાના ઘરે અથાણા બનતા જ હોય. એમાંનું આપણે આજે મેથી ચણાનું અથાણું બનાવીશું. એના માટે મેં રાત્રે આ ચણા અને આ મેથી બંને પલાળી દીધા હતા. બંને 100 ગ્રામ લેવાના છે. એટલે બંને પલાળી દીધા હતા અને સવારે મેં એને કપડામાં પોળા કરી દીધા હતા. કિચન ઉપર જ પોળા કરવાના, પંખા નીચે નથી કરવાના. જો પંખા નીચે કરશો ને તો ચણા ચપડ થઈ જશે. અને મેં એની સામે 500 ગ્રામ કેરી લીધી છે. એ પણ હળદર મીઠામાં રાત્રે કાપી અને મૂકી દીધી હતી. બરાબર. હવે એના માટે આપણે શું કરવાનું છે? મસાલામાં આપણે મેથીનો મસાલો ઘરે જ બનાવ્યો છે. એના માટે આપણે 200 ગ્રામ રાઈના કુરિયા લીધા છે. એને આપણે જો શેકીને જ લેવાના કુરિયા બંનેના. અને 100 ગ્રામ મેથીના કુરિયા, કારણ કે મેથી છે એટલે મેથી ઓછી, એટલે 100 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. અને આ મેથીના કુરિયાને છે ને થોડું બંને કુરિયાને થોડી હવા ઉડાડી દેવાની છે, કારણ કે 1 વર્ષ માટે આપણે અથાણું રાખવાનું છે. ઊબ ના આવે એના માટે, લોંગ ટાઈમ સુધી રહે એના માટે આપણે થોડા શેકી લેવાના છે આને. હવે આપણે મેથીના મસાલા માટે તેલ લેવાનું છે. પહેલાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. આવું પોળું વાસણ લેવાનું છે. એની અંદર સૌપ્રથમ પહેલાં રાઈના કુરિયા એડ કરીશું. એના પોળા કરી પાથરી દેવાના છે રાઈના કુરિયાને. અને એની અંદર વચ્ચે આ મેથીના કુરિયા છે એ એડ કરી દઈશું આપણે. આને આવી રીતે ખાડો કરી દેવાનો છે. થોડી વરિયાળી, 1 ચમચી વરિયાળી લેવાની છે. અને આ વચ્ચે છે ને હિંગ એડ કરવાની છે. હિંગ થોડી આગળ પડતી લેવાની, કારણ કે અથાણામાં હિંગ સારી લાગે છે. હવે તેલ આપણે બહુ ગરમ નથી કરવાનું, થોડું જ ગરમ કરવાનું છે, કે એની અંદર આપણને વરાળ થોડી સહેજ આવે એટલું જ કરવાનું છે. આની અંદર આપણે 1 ચમચી હળદર એડ કરીશું. હવે આપણું આ તેલ બહુ ગરમ નથી થવા દેવાનું. અત્યારે રિફાઇન્ડ ઓઇલ આવે ને એટલે બહુ ગરમ નથી થવા દેવાનું એને. હવે આપણે એના તેલને આની અંદર એડ કરીશું. ઉપર મૂકી અને આપણે તરત ઢાંકી દેવાનું છે, કારણ કે હિંગની અને બધી સ્મેલ અંદર ને અંદર રહે, મેથીની ને એની. હવે એને 5 મિનિટ પછી આપણે ખોલી લઈશું. એટલે બધી સ્મેલ અંદર એની સરસ આવે છે, સુરસ સુગંધ આવે છે. થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આની અંદર આપણે મસાલા એડ કરીશું. આ મીઠું લીધું છે. મીઠું શેકીને જ લેવાનું છે તમારે, કે એમાં જે હવા હોય ને એ બી ઉડી જાય. અને આ મરચું તો તમારા ટેસ્ટ પ્રમાણે ઘરમાં જેવું ખવાતું હોય ને એ પ્રમાણે લેવાય. અત્યારે મેં 1 બાટકી જેટલું, એટલે 80-90 ગ્રામ જેટલું મરચું લીધું છે, મેં અંદર એડ કર્યું છે. આ બધું બરોબર મિક્સ કરી દેવાનું છે. આપણો મસાલો જો મિક્સ થઈ ગયો છે અને ઠંડો થઈ ગયો છે મેથીનો મસાલો, હવે એની અંદર આપણે ચણા એડ કરીશું. જો ચણા કેવા આમ કોરા થઈ ગયેલા છે અને આમ ભીના છે. જો અને બહુ નથી સૂકા દેવાના, નહીં તો તમે પાછળથી અથાણું બનાવીને ખાશો ને ત્યારે તમને આમ અવાજ આવશે, એવા કડક થઈ જશે. અને આ મેથી જો જુઓ છો ને કેવી જો સરસ છે. અને આ કેરી છે. આ બધું મિક્સ કરી દેવાનું છે આપણે અંદર. અને હવે બધું હલાવી દઈશું. આની અંદર મેં આ કેરીના પીસ કર્યા છે, પણ એની જગ્યાએ તમે છીણીને કેરી લેવી હોય ને તો પણ તમે લઈ શકો છો. એ ઘણાને એવી પસંદ હોય તો એવી લઈ શકે ઘણા. આ મસાલો આપણે મિક્સ થઈ ગયો છે. હવે આને ઢાંકી અને 2-3 કલાક સુધી રહેવા દેવાનો. આમ દબાઈ 2-3 કલાક સુધી રહેવા દેવાનો. પછી આપણે જારમાં ભરીશું, બરણીમાં. અને ગરમ તેલ થોડું ઠંડુ કરી અને પછી આપણે ઉપરથી એડ કરીશું. હવે જો આપણે અથાણું 3 કલાક સુધી જો મૂકી રાખ્યું હતું, એટલે મેથી છે ને મસાલા બધા ફૂલી જાય અંદર. હવે આપણે આમાં આ જાર છે મેં તડકે તપાડી દીધી છે. ધોઈ અને તડકે તપાડવાની, તો તમારું અથાણું ક્યારે બી નહીં બગડે. અંદર ભેજ નહીં હોય ને તો હવે આપણે એને ભરી લઈશું. જો બારણીમાં બધું ભરી દીધું છે. આને છે દબાઈને ભરવાનું છે ફીટ, એટલે બધી હવા નીકળી જાય. હવે આપણે આ તેલ છે ને ગરમ કરી અને થોડું ઠંડુ કરી દીધું છે. એને હવે આપણે આમાં રેડી દઈશું.
જો તમને નીચે તેલ ઉતરતું દેખાશે બરણીમાં. હવા બહાર નીકળશે હવે અને તેલ જો બધું અંદર નીચે જતું રહેશે. જો આપણું અથાણું રેડી છે. એની ઉપર આટલું એક આગળ જેટલું તેલ ઉપર રાખવાનું કે જેથી એની ઉપર ફૂગ ના આવે. અને તમે કાઢતી વખતે ક્યાંય પણ હાથ ટચ થયો હોય ને અથાણું કેવું તો એનાથી છે ને ટીશ્યુ પેપરથી લૂછતા રહેવાનું એટલે. અને તમે 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને અથાણાની મજા માણી શકો છો.